આ કબૂતરની નીચે ઈંડા છે અને આ કબૂતરની નીચે પણ ઈંડા છે, જોઈ શકો છો મિત્રો. અને તેની બાજુમાં બે બચ્ચા છે, જોઈ શકો છો. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. તો આજે આપણે સેટઅપનું રિવ્યૂ કરવાનું છે. જો આ ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આપણા સેટઅપમાં કયા કયા નવા બચ્ચા થયા છે તે જોવાના છે. પહેલાં આપણે કબૂતરને ખોલી નાખીએ. બન્યા રહેજો લોગમાં. આ આપણું સેટઅપ છે, જોઈ લેજો મિત્રો. આવી રીતના આપણે ખાના પાડેલા છે. આવી રીતનું કાંક આપણું સેટઅપ રહેવાનું છે, જોઈ લેજો. ફાઇનલી બધા કબૂતર આપણા બહાર નીકળીને તાર ઉપર બેસી ગયા છે, જોઈ શકો છો. અને બધા કબૂતર નીચે ચણવા માટે આવી ગયા છે, જોઈજો. સેટઅપની અંદર થયેલા નવા બચ્ચા અને નવા ઈંડા આપણે જોઈ લઈએ હવે. આ કબૂતરની નીચે ઈંડા છે મિત્રો. આ પણ કબૂતરની નીચે ઈંડા છે, બ્લેક કબૂતરની નીચે. આ બે બચ્ચા છે, થોડાક સમયમાં તે ઉડતા પણ શીખી જાય છે. આ બ્લેક કબૂતર કેમ છે જુઓ મિત્રો. સારું લાગે તો કમેન્ટ કરી દેજો. આ કબૂતરની નીચે એક ઈંડું છે, જોઈ શકો છો. તે કવડવા માટે ઊંચું થયું. આમાં એક મોજા ઘરનું બચ્ચું છે, જુઓ કેમ છે મિત્રો. આ કબૂતરની નીચે બે ઈંડા છે, તે તમને બતાવું, જોઈ શકો છો મિત્રો. આ એક ઈંડું છે, તેમની નીચે છે. અને આ કબૂતરની નીચે પણ બે બચ્ચા છે, જુઓ મિત્રો. આ તેમના બચ્ચા છે, બહાર કાઢીને બતાવ્યા. આ લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં બતાવી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ.